શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. પીજીવીસીએલ દ્વારા મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવથી બાકીદારોમાં ફફડાટ. ચૈત્રી નવરાત્રીના પાવન અવસરે વાઘેશ્વરી માતાજી મંદિરે વિશેષ આયોજન. ગિરનાર અંબાજી મંદિરના પૂજારીનો પ્રાંત અધિકારી પર માર માર્યાનો આક્ષેપ. અને ફૂડ એન્ડ ડ્રગ્સ અને એસઓજી દ્વારા દૂધની ડેરીમાં ઓચિંતું ચેકિંગ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. પીજીવીસીએલ દ્વારા મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવથી બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. બાકી વીજ બિલના નાણાં વસૂલવા ડિસ્કનેક્શન ડ્રાઈવ યોજવામાં આવી હતી. જૂનાગઢ શહેર તેમજ ગ્રામ્ય વિભાગ અને વેરાવળ ડિવિઝનમાં ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. 4 માસ પહેલાની વીજ બિલની બાકી રકમ વસૂલવા તંત્રએ કમર કસી હતી. 5713 ગ્રાહકોની 3 કરોડથી વધુની રકમ વસૂલવા વીજ તંત્રએ આક્રમક થઈને કાર્યવાહી કરી હતી. ડિસ્કનેક્શન ડ્રાઈવમાં 235 ટીમો કાર્યરત કરવામાં આવી હતી, જેમાં 300 થી વધુ ટેકનિકલ અને રેવન્યુ કર્મચારીઓ જોડાયા હતા. મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો.
આજરોજ તારીખ 17/3ના રોજ અમારે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી જૂનાગઢ હેઠળ આવતા શહેર વિભાગીય કચેરી, ગ્રામ્ય વિભાગીય કચેરી 1, ગ્રામ્ય વિભાગીય કચેરી 2 તથા વેરાવળ વિભાગીય કચેરીમાં મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે કે જેની અંદર 4 મહિનાથી વધારેના કોઈ ગ્રાહકોના વીજ બિલ પેટેની રકમ બાકી હોય તેવા ગ્રાહકોને અમે ડિસ્કનેક્શન કરવા જઈ રહ્યા છીએ. જે ડ્રાઈવ છે એ આજે સવારના 8:30 વાગ્યાથી ચાલુ થઈ ગયેલ છે અને અત્યારે ફિલ્ડમાં એ કામગીરી ચાલુ છે, જેની અંદર ટોટલ 5,713 ગ્રાહકોનો સમાવેશ થાય છે અને કુલ 3,85 લાખ રૂપિયા જેવી એમાઉન્ટ અમારી બાકી છે. આ કામગીરીમાં અમારી ટોટલ 235 જેટલી ટીમો રોકાયેલી છે, જેની અંદર 315 જેટલા ટેકનિકલ તથા રેવન્યુ ક્લેરિકલ કર્મચારીઓનો સમાવેશ થયો છે. આ કામગીરી દરમિયાન અમે લોકલ પોલીસનો પણ પ્રોટેક્શન માટે એમાં માગેલા છે, જેમનો અમને ખૂબ સારો સહકાર મળે છે. તેમજ અમારા એક્સ આર્મી મેન છે અને જ્યુએનએલ પોલીસ પણ આ સાથે જોડાયેલા છે. તો આ તકે હું ફરીથી અમારા વીજના માનવંતા ગ્રાહકોને અપીલ કરું છું કે કોઈ પણના જો 4 મહિનાથી વધારેના બિલ બાકી હોય તો તાત્કાલિક અસરથી ભરપાઈ કરી જવી, જેથી કરીને આવા ઉનાળાના દિવસોમાં કોઈએ કનેક્શન કપાતા વીજથી વંચિત ના રહેવું પડે, જે અમારી ફરીથી અપીલ કરું છું. જૂનાગઢ શહેર ભાજપ કાર્યાલય ખાતે નવનિયુક્ત યુવા મોરચાના હોદ્દેદારોનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત હોદ્દેદારો અને યુવા મોરચાની નવી ટીમને ફૂલહાર સાથે ઉત્સાહભેર સન્માનિત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં મહાનગર ભાજપ અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલિયા અને પ્રભારી જિજ્ઞાસાબેન દ્વારા યુવા મોરચાની નવી ટીમની નિમણૂક કરવામાં આવી હતી. આ નવી નિમણૂકને વધાવવા અને યુવા કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી ડોક્ટર દેવાંગીબેન મૈયડ, ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી અને પ્રદેશ ઉપાધ્યક્ષ નીતિનભાઈ ભારદ્વાજ તથા અન્ય વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. નવનિયુક્ત હોદ્દેદારોએ જણાવ્યું હતું કે પક્ષે જે જવાબદારી સોંપી છે તેને તેઓ નિષ્ઠાપૂર્વક નિભાવશે અને આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત કરવા માટે પાયાના સ્તરે કામ કરશે. આ સમારોહમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સમર્થકો હાજર રહ્યા હતા. આ વખતે પાર્ટીએ દરેક મોરચામાં 2 મહિલાઓ ફરજિયાત લેવી એવી આપણને સૂચના આપી. અમે પ્રદેશને વિનંતી કરી કે 2 કરતા 1 રાખો, તો કે નહીં. મહીસાગર છે, ડાંગ છે, આવા જિલ્લાઓમાં પણ જો 2 મહિલાઓને નેતૃત્વ મળતું હોય તો જૂનાગઢ મહાનગર તો સક્ષમ નેતૃત્વ છે આખા ગુજરાતમાં સૌથી વધુ. એકમાત્ર સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે મહિલા હોય નેતૃત્વ કરતી હોય જૂનાગઢમાં છે, તો કે તમારે ત્યાં મહિલા ન મળે એવું કેમ શક્ય બને? એટલે આ વખતે પણ પાર્ટીએ ખૂબ સારો વિચાર કર્યો છે કે 2 મહિલાઓને પણ સ્થાન આપ્યું છે. એમાં પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીની મુખ્ય ટીમમાં મહામંત્રી તરીકે જેમને સ્થાન મળ્યું છે એવા દેવાંગીબેન મૈયડ, કે જેઓ પ્રદેશના મહામંત્રી પણ છે, સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી પણ છે. ભાઈઓ ખૂબ મોટી જવાબદારી હોય છે. આપણને ધ્યાનમાં ખૂબ એટલો પ્રવાસ હોય. સૌરાષ્ટ્ર જિલ્લો, સૌરાષ્ટ્ર ઝોન એટલે 15 સ્થાન થાય. 15 સ્થાનોમાં પ્રવાસ કરવો. જુનાગઢ જિલ્લો, જુનાગઢ મહાનગર, એવી રીતે દ્વારકા, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, તે 15 સ્થાનો પર પ્રવાસ કરવો ખૂબ મોટી વાત હોય છે. બેન, આપને અભિનંદન. યુવા મોરચાના તમામ નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવવા માંગુ છું કે આપણે યુવા મોરચો કહીએ ને કે ભારતીય જનતા પાર્ટીનું મૂળ છીએ, કે કોઈ પણ ઝાડ હોય ને એ મૂળથી મજબૂત હોવું જોઈએ. તો આપણી પાર્ટી યુવા મોરચાથી મજબૂત બને છે. યુવા મોરચો જેટલો મજબૂત હશે એટલું પાર્ટી એક મોટું વટવૃક્ષ બનીને ઊભી રહેશે. આપણું પાર્ટીનો સિમ્બોલ કમળ છે. કમળમાં જનરલી કાંટા નથી હોતા, પણ આપણે પાર્ટીના કાંટા બનીને ઊભું રહેવાનું છે કે કોઈ પણ અડચણ આવે કે કોઈ પણ વિરોધ આવે તો એને ફૂલને તોડવા માટે કાંટા પાસેથી પસાર થવું જ પડે. એટલે એ કાંટો બનીને આપણે ઊભું રહેવાનું છે યુવા મોરચાએ. ખાલી વિરોધ પ્રદર્શન કરીએ, ખાલી રેલીઓ કરીએ, ખાલી આવું બધું કામ આપણે હવે કરવાનું છે, પણ ખાલી આ જ નથી કરવાનું. અને આપણે સંગઠનને વધુમાં વધુ મજબૂત કેવી રીતે બનાવી શકીએ
એ તમારા બધાએ એક તમે વિચારો કે આપણે નવા શું કાર્યક્રમો યોજી શકીએ, પાર્ટીને આગળ લઈ આવવા માટે કઈ રીતે વિચારી શકીએ. એક સજેશન રાખો, તમે દર મહિને તમે એક સજેશન બોક્સ રાખો કે નવા વિચારો તમે અધ્યક્ષશ્રી કે આ નવો વિચાર છે કે આપણે આ રીતે નવા કાર્યક્રમો યોજી શકીએ, જેથી નોન પોલિટિકલ માણસો આપણા પાસે જોડાઈને રહી શકે, ખાલી પોલિટિકલી નહીં. એટલે એનાથી આપણું સંગઠન ખૂબ મજબૂત બનશે. જે નવનિયુક્ત યુવા મોરચાની ટીમ જુનાગઢ મહાનગર અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલિયા તથા અમારા જુનાગઢ મહાનગરના પ્રભારી શ્રી જિજ્ઞાસાબેન દ્વારા જે નવનિયુક્ત ટીમની જે અમારી નિમણૂક કરવામાં આવેલ છે તે નિમણૂકના અનુસંધાને ટીમના શુભેચ્છકો દ્વારા આજે સન્માન સમારોહ મોટાભાઈ યુવા મોરચા કાર્યાલય ખાતે રાખવામાં આવેલો છે. તેમાં ડૉક્ટર દેવાંગીબેન, પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી ડૉક્ટર દેવાંગીબેન મેયર તથા ગીર સોમનાથ જિલ્લાના પ્રદેશના ઉપાધ્યક્ષ અને જુનાગઢ મહાનગરના પ્રભારી એવા નીતિનસિંહ બારડ તથા હિમાંશુભાઈ ગોરણિયા ઉપસ્થિત રહેલ હતા. ચૈત્રી નવરાત્રીના પાવન અવસરે વાઘેશ્વરી માતાજીના મંદિરે વિશેષ આયોજન કરાયું છે. આગામી ચૈત્રી નવરાત્રીને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જૂનાગઢના ઐતિહાસિક વાઘેશ્વરી માતાજીના મંદિરે આ વખતે ભવ્ય ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી છે. ગિરનારની ગોદમાં આવેલું વાઘેશ્વરી માતાજીનું મંદિર લગભગ 700 થી 800 વર્ષ જૂનું હોવાનું મનાય છે. અહીં ઉપલા વાઘેશ્વરી અને નીચલા વાઘેશ્વરી એમ બે મુખ્ય સ્થાનકો આવેલા છે, જે શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. મંદિરના પૂજારી સુરેશ કુમાર મહેતાએ જણાવ્યું હતું કે આ વર્ષે 19 તારીખે સવારે વિધિવત રીતે ઘટ સ્થાપન કરવામાં આવશે. નવરાત્રી દરમિયાન મંદિરમાં વિશેષ યજ્ઞો અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ મંદિર માત્ર સ્થાનિક લોકો જ નહીં પરંતુ દેશ વિદેશના શ્રદ્ધાળુઓ માટે પણ વિશેષ આકર્ષણ ધરાવે છે. વાઘેશ્વરી માતાજીના સાનિધ્યમાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે શીશ નમાવે છે. નવરાત્રી દરમિયાન અહીં સુરક્ષા અને સુવિધાના પણ પૂરતા પ્રબંધ કરવામાં આવ્યા છે, જેથી શ્રદ્ધાળુઓ શાંતિપૂર્વક દર્શન કરી શકે. હું આ વાઘેશ્વરી મંદિરે પૂજારી તરીકે સેવા આપું છું અને અહીંયા આપણે આ માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે, બે છે, ઉપલા વાઘેશ્વરી અને નીચલા વાઘેશ્વરી. આ નીચલા વાઘેશ્વરી કહેવાય છે. અહીંયા આપણે આ વિશ્રામ સ્થાન છે, ઉપર પ્રાગટ્ય સ્થાન છે અને આ મંદિરે લોકો દૂર દૂરથી આવે છે અને અહીંયા આપણે ઉત્સવો થતા હોય છે. હમણાં નવરાત્રિ આવે છે ચૈત્ર મહિનાની, એટલે ઘટ સ્થાપના, યજ્ઞ અને આવું બધું આયોજન થતું હોય છે. આ મંદિર પ્રાચીન અર્વાચીન જૂનું, ઘણા વર્ષો જૂનું, 700-800 વર્ષ જૂનું પુરાણું મંદિર આવેલું છે અને અહીંયા લોકો દેશ વિદેશથી પણ આવે છે અને માં એની મનોકામના પૂર્ણ કરે છે. જય માતાજી. અમે જૂનાગઢના જ રહેવાસી છીએ અને જ્યારે બુધવારથી ચૈત્રી નવરાત્રિ સ્ટાર્ટ થાય છે તો બુધવારે અહીં વાઘેશ્વરી માતાજીના મંદિરે ઘટ સ્થાપન થશે. આ મંદિરે એટલે કે વાઘેશ્વરી મંદિર અને ઉપલા વાઘેશ્વરી બંને જગ્યાએ બહોળા પ્રમાણમાં ભાવિકો દર્શનનો લાભ લેતા હોય છે. જુનાગઢથી જ નહીં પણ બહારના લોકો પણ ખાસ આ મંદિરની મુલાકાત લેતા હોય છે. તો ચૈત્રી નવરાત્રી દરમિયાન અહીં ખૂબ સરસ કાર્યક્રમો થશે. તો લોકો, અમે તો વારે વારે આવીએ જ છીએ, પણ સાથે તમામ ભક્તોને લાભ લેવા વિનંતી. માવઠાની આગાહીના પગલે જૂનાગઢ યાર્ડમાં સાવચેતીના પગલાં લેવાયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ તારીખ 17 થી 26 દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ દ્વારા સર્વે કમિશન એજન્ટ, વેપારીઓ તેમજ ખેડૂત ભાઈઓ માટે એક પરિપત્ર બહાર પાડ્યું છે, જેમાં જણાવ્યું હતું કે જણસીની આવકની જાહેરાત બજાર સમિતિની વ્યવસ્થાને આનુષાંગિક કરવામાં આવશે, જેથી ખેડૂતોએ આવકને લઈ પૂરતી માહિતી મેળવ્યા બાદ જ જણસી લઈને આવવું.
જણસીની આવકની જાહેરાત બજાર સમિતિ દ્વારા બજાર સમિતિની મોબાઈલ એપ્લિકેશન, વેબસાઇટ તેમજ વોટ્સએપના માધ્યમ દ્વારા દરરોજ કરવામાં આવશે. તે મુજબ જ દરેક કમિશન એજન્ટે આવકની માહિતી ખેડૂત ભાઈઓને આપવાની રહેશે. ખેડૂત ભાઈઓએ જણસી લઈને આવતી વખતે તાલપત્રી કે પ્લાસ્ટિક વ્યવસ્થિત ઢાંકીને સુરક્ષિત રીતે લઈને આવવાનું રહેશે. માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં હાલ કમોસમી વરસાદને કારણે આવા માર્કેટિંગ યાર્ડમાં આવતી જણસીઓને નિયંત્રિત કરવામાં આવી છે. હાલ જોઈએ તો તુવેર, ધાણા અને ઘઉં વગેરે જેવી જણસીઓની માત્ર રાત્રિ દરમિયાન જ આવક કરવામાં આવે છે. અન્ય તમામ જણસીઓની જેની શેડમાં સુરક્ષિત રીતે ઉતરાઈ થઈ શકે છે તેની આવક સતત ચાલુ છે. હાલમાં જોઈએ તો આ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે જગ્યા ઉપલબ્ધ ન હોય પૂરતા પ્રમાણમાં. જેમ જેમ જગ્યા અવેલેબલ થશે તેવી રીતે જણસીઓની ક્રમશઃ આવક ખોલવામાં આવશે અને આ જણસીઓની જેની આવક ખોલવાની હશે તેમની માહિતી ખેડૂતોને માર્કેટિંગ યાર્ડ જૂનાગઢની મોબાઈલ એપ્લિકેશન, વેબસાઇટ તેમજ વોટ્સએપ ગ્રુપ દ્વારા કરવામાં આવશે. હાલ ખાસ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં માલ લઈને આવતા ખેડૂત મિત્રોને જણાવવાનું કે માર્કેટિંગ યાર્ડમાં માલ લઈને આવતા પહેલાં સર્વપ્રથમ કમિશન એજન્ટ સાથે સંપર્ક સાધી ત્યારબાદ જ આવક શરૂ છે કે કેમ તેની માહિતી લીધા બાદ જ માર્કેટિંગ યાર્ડમાં માલ લઈને આવે અને માલ લઈને આવતી વેળાએ માર્કેટિંગ યાર્ડમાં પ્રવેશ થાય તે પહેલાં અને પછી તમામ જણસને સુરક્ષિત રીતે ઢાંકીને રાખે. નીચે પાથરવાનું, ઉપર ઢાંકવાનું, તાલપત્રી લઈને આવે. બીજું કે વાહનમાં જ્યારે ટ્રાન્સપોર્ટ થતો હોય માલ ત્યારે વાહનને પણ સંપૂર્ણપણે તાલપત્રીથી ઢાંકે અને જોઈશું જ્યાં સુધી શક્ય હશે ત્યાં સુધી શેડમાં માલને ઉતરાઈ થવા દેવામાં આવશે. ત્યારબાદ જ્યારે અનુકૂળતા નહીં હોય તો ઊભા વાહનમાં પણ હરાજી આપણે શરૂ રાખીશું જેથી કરીને ખેડૂતોને અત્યારે મોસમ છે અને માલ તૈયાર થઈ ગયો છે ખેતરે તો તાત્કાલિક તેને વેચી અને નાણાંની જરૂર હોય તો તે પુરવાર કરી શકાય. જૂનાગઢની માંગનાથ વિસ્તારમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. એક મહિલા વાહન પાર્ક કરવા જતા ઘટના બની હતી. એક્ટિવાનું લીવર વાયર ચોંટી જતા શોપિંગ સેન્ટરના અંડરગ્રાઉન્ડમાં બાઇક સાથે મહિલા ઘસડાઈ હતી. આ ઘટનાથી દોડધામ મચી ગઈ હતી. ઘટનાના સીસીટીવી વાયરલ થયા હતા જેમાં જોઈ શકાય છે કે મહિલાએ મોપેડ પરનો કાબુ ગુમાવતા અંડરગ્રાઉન્ડ શોપિંગ સેન્ટરમાં પડી ગયા હતા. આ બનાવમાં મહિલાને સામાન્ય ઈજા થઈ હતી. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ એક જ
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ગિરનાર અંબાજી મંદિરના પૂજારીએ પ્રાંત અધિકારી પર માર માર્યાનો આક્ષેપ કર્યો છે. ગિરનાર અંબાજી મંદિર ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે, જેમાં પૂજારી પ્રિન્સ ઠાકોરે પ્રાંત અધિકારી પર માર મારવાના ગંભીર આક્ષેપો કર્યા છે. પૂજારી પ્રિન્સ ઠાકોરે મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે તે નાનપણથી અને બ્રહ્મલીન તનસુખગીરી બાપુના સમયથી મંદિરમાં સેવા પૂજા કરે છે. જે સમયે મંદિરમાં આ માંસ મટનનું પ્રકરણ બન્યું ત્યારે તે ત્યાં હાજર નહોતો. રવિવારે સવારે તેને પ્રાંત અધિકારીની ઓફિસે બોલાવવામાં આવ્યો હતો અને આખો દિવસ કશું જ ખાધા પીધા વગર બેસાડી રાખી સાંજે તેનું નિવેદન લેવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે ફરીથી તેને બોલાવીને દબાણ કરવામાં આવ્યું હતું. પ્રિન્સ ઠાકોરના જણાવ્યા અનુસાર જ્યારે તેને ફરી પૂછપરછ માટે બોલાવાયો ત્યારે સાહેબે તેને પૂછ્યું હતું કે શું તું 25 તારીખે ઉપર ગયો હતો? પ્રિન્સે સ્વીકાર્યું હતું કે તે દર્શન કરવા ગયો હતો, પરંતુ ત્યાં શું ચાલતું હતું તેની તેને જાણ નહોતી. આ સાંભળી પ્રાંત અધિકારી ઉશ્કેરાઈ ગયા હતા અને તું જ આ પ્રકરણમાં સામેલ છે તેમ કહી ગાળો ભાંડી ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. મારું નામ પ્રિન્સ ઠાકોર છે. હું અંબાજી મંદિરે સેવા પૂજા આરતી કરું છું. હું ઘણા સમયથી કરું છું. બાપુ જીવતા હતા ત્યારથી નાનપણથી હું ગિરબંધન અંબાજી મંદિરમાં રહું જ છું. હા, અને જે કાંઈ બી આ જે અંબાજી મંદિરે પ્રકરણ થયું છે કે માંસ મટનનું, એ સમયે હું મંદિરમાં એ સમયે ક્યાંય હું હતો નહીં, બરાબર છે. કાલે સાહેબે સવારમાં મને 11:30 બોલાવ્યો પ્રાંત સાહેબની ઓફિસે. એસટીને મને કીધું કે સવારના મને બોલાવી લીધો હતો 11:30 વાગ્યાનો. મેં જમ્યું નથી ખાધું પીધું એ કાંઈ નથી. સાંજે 7:30-8 છોડ્યો. પછી મને નિવેદન લેવડાવી દીધું. કાલે મને બોલાવીને જવાબ ફરાવી દીધો. આજે સવારે 12:30-1 મને પાછો બોલાવ્યો. ત્યાં સાહેબે બોલાવીને મને આ બધી જે કે સમયની બધી વાત કરી કે તું અંબાજી મંદિરમાં કૃત્ય બન્યું 25 તારીખે તું ઉપર ગયો હતો. પછી મેં કીધું સાહેબ હું ગયો તો ખરી, પણ દર્શન કરીને આવી ગયો કે ત્યાં કોણ હતું શું હતું એ મને ખબર નથી, બરાબર છે. હું દર્શન ને પૂજા 25 તારીખે રાપ પાંચમ હતી. સાહેબને મેં પૂછ્યું તો કે રાપ પાંચમ છે 25 તારીખે. મેં ઘરે પૂછ્યું 25 તારીખે રાપ પાંચમ. ત્યાં ગયો, દર્શન બર્શન કર્યા અને રોપવે બંધ થવાનું કામ હતું એટલે પછી હું ચાલીને નીચેથી ઉતરી ગયો. તો એ બધી પૈતું પછી સાહેબે મને પૂછપરછ કરી નિવેદન લઈ લીધું હતું કે દર્શન બધું. પછી મને સાહેબે કીધું કે તું આ પ્રકરણમાં હતો? મેં કીધું નહીં સાહેબ. એમ કરીને મેં સાહેબ મને મારવા માંડ્યા. જેમ આવે એમ વાહનના ભાગમાં મને ઈજા થઈ છે. વાહનમાં ભાગમાં પ્રાંત સાહેબે મને માર્યો અને સાહેબ જેમ આવે એમ ગાળો બોલીને મને મારવા માંડ્યા કે તું આ જ છો એમ, તું કે તું હતો જ ત્યાં. મેં કીધું સાહેબ હું નહોતો. મેં કીધું નહીં તું હતો જ એમ બોલી કે હું નહીં સાહેબ હું હતો તો મારે કેમ કહેવું એમ. અમારી ઉપર એવા કા કર્યા. મને વાહનના ભાગમાં ઈજા થઈ છે. પેશાબ જેવો પાછળના ભાગમાં વાહનમાં ઈજા મને પહોંચી. હાથ ટીકા પાટું માર્યા સાહેબ મને પાછળ. તમારી માંગણી શું છે? મારી માંગણી મને આમાં ન્યાય મને મળવો જોઈએ. નિર્દોષ શું સાહેબ? મેં કાંઈ આ ગુનો કર્યો નથી. એ ગુનામાં કંઈ હું ક્યાંય હતો નહીં, તોય મને એવી રીતે બોલાવીને આવું કરાવ્યું છે મારી ઉપર. એ સહી કરે મેં ઝાપટ મરાવીને એમ કે તું સહી કર. મેં તું સહી કરું. મેં કે તું કઈ ખરી કે એમ કરી મેં સહી કરાવી પાછી સાહેબે. મેંદરડા રાજકારણમાં ભડકો થયો છે અને તેના પડઘા છેક ગાંધીનગર સુધી સંભળાયા છે. મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ જયકિશન માકડિયા ઉર્ફે પરીતે હોદ્દા પરથી રાજીનામું ધરી દેતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. માત્ર રાજીનામું જ નહીં પણ પ્રમુખે ધારાસભ્ય અરવિંદ લાડાણી અને જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમર સામે જ્ઞાતિવાદ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે.
તેણે ભાજપના આંતરિક ડખાને સપાટી પર લાવી દીધા છે. રાજીનામું આપતા જયકિશન માકડિયાએ વિસ્ફોટક ખુલાસો કર્યો હતો. કે ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખ તેમને પદ પર હોવા છતાં કામ કરવા દેતા નથી. તેમણે આક્ષેપ કર્યો કે હું માત્ર નામનો પ્રમુખ હતો. અસલી સત્તા તો અરવિંદ લાડાણી અને હરેશ ઠુમ્મર ચલાવે છે. અનુસૂચિત જાતિના હોવાના કારણે મારી સાથે ભેદભાવ રાખવામાં આવે છે. તેમજ ચિરાગ રાજાની અને વિનુ રાજાની સામે પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. માકડિયાના જણાવ્યા મુજબ ધારાસભ્ય અરવિંદ લાડાણી અને જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મર અંદરોઅંદર એકબીજાને પાડી દેવાના પેતરા રચે છે. ધારાસભ્ય માત્ર વિકાસની વાતો કરે છે પણ ગ્રાન્ટ વાપરતા નથી. જો ન્યાય નહીં મળે તો પરિવાર સાથે આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી. ભોગ લેવાનું કારણ એ હતું કે જે તે સમયે મેં 16 તારીખના એજન્ડા કઢાવેલા હતા. 16 એજન્ડા કઢાવેલા અને અરવિંદભાઈ લાડાણી ધારાસભ્યશ્રી અને જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર એની ટીડીઓ સાહેબને ના પાડેલી કે આ એજન્ડા છે ને કઢવાને એ રદ કરી નાખો. આ બાબતથી મેં રાજીનામું રદ કેમ કરવાનું કારણ શું? એટલે અરવિંદભાઈનું અને હરેશભાઈનું કહેવાનું એવું હતું કે ભાઈ વિનુભાઈ રાજાણી કે ને એટલું કરવાનું છે. આપણે કામગીરી નહીં. મેંદરડા તાલુકામાં જે તે સમયે મીડિયાના નહીં ખબર હોય પણ જે તે સમયે પહેલેથી માંડીને આજ લગી હું 18 મહિનાથી પ્રમુખ છું ને વિનુભાઈ ચિરાગ કે ને એટલું તાલુકા પંચાયતમાં થાય. આજ લગીમાં મેં તાલુકા પંચાયતમાં આની પહેલા આયોજન કરેલું. આજ લગી આયોજન ગયું ક્યાં? કોઈ વસ્તુ કઈ મને મળ્યું જ નથી. 1 રૂપિયાની મેં ક્યાંય આની પહેલા 97 લાખનું આયોજન થયું. આ વખતે 2 કરોડનું આયોજન હતું. કાંઈ કોઈ વસ્તુ નહીં. હા, જો આની તપાસ 3-4 દિવસની. જો કાલે 17 તારીખ છે. કાલે મારી ટર્મ પૂરી થાય છે અને કાલે આ ટર્મ પૂરી થયા પછી જો આની તપાસ નિષ્પક્ષ કોઈ બાબતથી નહીં થાય ને તપાસ, એટલે હું આવનારા દિવસોમાં હું એકલો નહીં, મારી દીકરીની મારી વાઈફ સાથે હું છે ને 4-5 દિવસનો આત્મવિલોપન કરવાનો છું. અરે નુકસાન એટલે હું નુકસાન ખરેખરું. કેમ કે એનું કારણ જ એવું છે આજ લઈને એક કામ જ નથી થયું. કોઈ કામ નથી થયું. અને કામ આવ્યા છે સત્ય હોય એનો સાથ આપવાનો હોય કે નહીં, કામ જ ન થયું. આ બાબત તદ્દન પાયાવિહોણી છે અને હું અહીંયા 1 અઠવાડિયાથી ચાર્જમાં છું અને જે પણ વહીવટ થોડા ઘણા અંશે જે અટકાયેલો હતો એને અમે ફ્લોમાં લાવવાની પૂરી કોશિશ કરી રહ્યા છીએ અને જે બાંધકામના કામો પણ જે અટકેલા હતા એને પણ અમે ધીમે ધીમે શરૂ કરાયા છે અને એમાં પણ હવે પ્રગતિ આવી રહી છે. નહીં, એજન્ડા બહાર બંધ રખાયો નથી. એમાં જે સદસ્યો જે હોય, આમંત્રિત સદસ્યો, એના જે મેમ્બર્સ છે એ ખુદ સામેથી જાણ કરેલી હતી કે પોતે ઉપસ્થિત થઈ શકે તેમ નથી. તો અનિવાર્ય કારણો સંજોગ એને મિટિંગ બંધ રાખેલી છે અને એમનું અગાઉ પણ જે મિટિંગો થયેલી હતી એમાં પણ એ લોકોના જે પણ મુદ્દાઓ હતા એની ચર્ચા થયેલી છે. જે રીતે હું જિલ્લામાં કામ કરી રહ્યો છું એ રીતે કોઈને ન પણ ગમતું હોય કે મને ડેમેજ કરવાના પ્રયત્ન થતા હોય. અન્ય ઘણી પાર્ટીઓ છે કે જે મને મારા મુદ્દાઓ ગોતતા હોય છે કે આ ક્યાંક કાટીમાં આવે તો આને ક્યાંક પછાડવામાં કામ લાગે. એ કોઈને મળવાનું નથી. મેં જે રીતે જિલ્લાની અંદર 2.5 વર્ષ પ્રજાની સેવા કરી છે, નિષ્પક્ષ કરી છે, લોકોના હિતમાં કામ કરવા માટેનું કામ કર્યું છે, વિકાસના કામો કર્યા છે અને આના કામો હું કરતો રહીશ. કેટલાય લોકો મને પછાડવા માટે તો પડ્યા હશે. કોંગ્રેસ હશે, આમ આદમી હશે, અન્ય મારા હિત શત્રુ પણ હોઈ શકે. આમાં તો હરીફાઈ હોય ને, રાજનીતિ છે. આ ઓડિયો ક્લિપ જોતા તો મને એવું દેખાયું. ઓડિયો ક્લિપમાં જે રીતે એક ધારાસભ્ય તરીકે તાલુકા પંચાયતના પ્રમુખને એવું કહે, તાલુકા પંચાયતના પ્રમુખ કરતા હું જુનાગઢ જિલ્લા પંચાયતનો પ્રમુખ એ જે મોટો કહેવાઉં છું અને મારો મત વિસ્તાર હોય, મારો તાલુકો હોય તો હું સ્વાભાવિક છે કે ત્યાં વિકાસ સારો થાય એના માટે હું જોતો હોઉં. પણ ધારાસભ્યશ્રી મને આ તાલુકાના આયોજનમાં સંપૂર્ણ રીતે બાકાત રહેવા માટે તાલુકા પંચાયતના પ્રમુખને ગેરમાર્ગે દોરેલા અને તાલુકા પંચાયતના પ્રમુખ મારું કઈ માનતા નથી. મને કઈ તાલુકા પંચાયતના ગ્રાન્ટમાંથી જે આયોજન કરવાનું હોય એમાં મારા કામો લેતા નથી. વિનુભાઈ તો ઠીક છે, વિનુભાઈ તો તાલુકા પંચાયતના સભ્ય બી છે અને એનો અધિકાર બી છે તાલુકા પંચાયતમાં
સિનિયર આગેવાન તરીકે ધ્યાન, પણ ચિરાગ રાજાણીનો કોઈ રોલ નથી, એ કોઈ તાલુકા પંચાયત સભ્ય બી નથી, પણ ધારાસભ્ય શ્રી ચિરાગભાઈનું પણ નામ બોલે છે, પણ ખરેખર એ બધું ખોટું છે. તાલુકા પંચાયતના સૌ આગેવાનો જે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય એ લોકો તાલુકા પંચાયતનું આયોજન કરતા હોય છે. ફૂડ એન્ડ ડ્રગ્સ અને એસઓજી દ્વારા દૂધની ડેરીમાં ઓચિંતું ચેકિંગ હાથ ધરાયું હતું. જૂનાગઢનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જાણે મહિનાઓથી ઘોર નિંદ્રામાં હોય તેમ લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડા રોકવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું હતું. જો કે 2 દિવસ પહેલા જનતા રેડ બાદ તંત્રએ આળસ મરડીને કામગીરી તો શરૂ કરી છે, પરંતુ પારદર્શિતાના નામે મીંડું જોવા મળી રહ્યું છે. કેશોદમાં શંકાસ્પદ ડેરી પર દરોડા પાડ્યા બાદ હવે ફૂડ વિભાગના અધિકારીઓ મીડિયાને માહિતી આપતા પણ ડરી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. જૂનાગઢ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને એસઓજીની ટીમે કેશોદની શ્રી શક્તિ ડેરી એન્ડ સીલિંગ સેન્ટર પર ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. લાંબા સમય બાદ જાગેલા ફૂડ વિભાગે નમૂના તો લીધા, પરંતુ જ્યારે આ અંગે ફૂડ વિભાગના અધિકારી દવે સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે અત્યંત આશ્ચર્યજનક નિવેદન આપ્યું હતું. અધિકારી દવેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમને ગાંધીનગર અમારા વિભાગ તરફથી સૂચના છે કે મીડિયાને કોઈ પણ પ્રકારની માહિતી આપવાની નથી. નવાઈની વાત તો એ છે કે જે કાર્યવાહી તેમની હાજરીમાં થઈ રહી હતી તે વિશે પૂછતા તેમણે કહ્યું કે મારે જાણવું પડશે કે ત્યાં શું ચાલી રહ્યું છે. તંત્રની આ ગુપ્તતા અને જવાબદારીમાંથી છટકવાની વૃત્તિ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. વિસાવદર પંથકમાં સોશિયલ મીડિયાની મિત્રતા પરિણીતા માટે આફત બની છે. ભોગ બનનાર મહિલા ફેસબુકના માધ્યમથી ધારીના મોણવેલ ગામના વિપુલ ગોહિલના સંપર્કમાં આવી હતી. ગત 12 માર્ચના રોજ વિપુલે તેને મળવા વિસાવદર બોલાવી હતી. મહિલા જ્યારે બસ સ્ટેશને પહોંચી ત્યારે આરોપી તેને બાઇક પર બેસાડી ધારી તરફ લઈ ગયો હતો. મહિલાએ વિરોધ કર્યો તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી મોણવેલ ગામની સીમમાં લઈ ગયો હતો. મોણવેલની સીમમાં અગાઉથી જ વિપુલના અન્ય 5 મિત્રો હાજર હતા. 12 અને 13 માર્ચની મધ્યરાત્રિ દરમિયાન વિપુલ ગોહિલ સહિત મનુ ઉર્ફે મુન્નો ટોટા, મણિભાઈ કોટડિયા, પ્રવીણ હરખાણી, દેહુર ભાભલા અને પરસોત્તમ કરકર નામના 6 નરાધમોએ મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં મુખ્ય આરોપી મહિલાને વિસાવદર મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના માર્ગદર્શન હેઠળ વિસાવદર પોલીસે ત્વરિત કાર્યવાહી કરી તમામ આરોપીની ધરપકડ કરી હતી. કોર્ટે પકડાયેલા તમામ આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ પોલીસ દ્વારા આરોપીઓની ઓળખ પરેડ કરવાની અને આ કેસમાં અન્ય પુરાવાઓ એકત્ર કરવાની તપાસ ચાલી રહી છે. વિસાવદર પોલીસ સ્ટેશનમાં સામૂહિક દુષ્કૃત્યની જે ગુનો દાખલ થયેલો છે તેમાં ભોગ બનનાર ફરિયાદી પરિણીતા કે જે છૂટાછેડા થયેલા છે અને પોતાના પિયર પક્ષમાં રહે છે તે ગઈ તારીખ 12મી માર્ચના રોજ રાત્રિના 9 વાગે વિસાવદર આવેલી તે ધારી તાલુકાના મોણવેલ ગામનો શખ્સ વિપુલ ગોહિલના સંપર્કમાં હોય. ફેસબુકના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવેલા, ત્યારબાદ નંબરની આફલે થયેલી અને આ આરોપીએ તેને વિસાવદર મળવા બોલાવતા આ જે પરિણીતા છે તે વિસાવદર બસ સ્ટેશન પાસે પહોંચેલી. ત્યારબાદ આ આરોપી બાઇક લઈને ત્યાં ગયેલો અને તેને ધારી તરફ જતા રસ્તા પર બાઇકમાં બેસાડીને લઈ જઈ રહ્યો હોય તેવા સમયે આ પરિણીતાએ વિરોધ કરેલો કે બંનેને મળવાની વાત વિસાવદર થયેલી અને ક્યાં લઈ જાય છે. તો આરોપીએ તેને ધમકી આપેલી અને તેનું અપહરણ કરી ધારી તાલુકાના મોણવેલ ગામની સીમમાં લઈ ગયેલો, જ્યાં પહેલેથી અન્ય 5 શખ્સો હાજર હતા. આ તમામ 6 આરોપીઓએ 12 માર્ચ અને 13 માર્ચની રાત્રિ દરમિયાન આ છૂટાછેડા થયેલી ભોગ બનનાર જે પરિણીતા છે તેમના સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલા. ત્યારબાદ આ આરોપી નંબર 1 વિપુલ ગોહિલ છે તે ફરજ તેને છે વિસાવદર મૂકી આવેલો. આરોપીઓમાં વિપુલ ગોહિલ, મનુ ઉર્ફે મુન્નો ટોટા, મણિભાઈ કોટડિયા, પ્રવીણ હરખાણી, દેહુર ભાભલા, પરસોત્તમ કરકર આ તમામ ધારી તાલુકાના છે. વિસાવદર પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર ફરિયાદીની ફરિયાદ લઈ ભારતીય ન્યાય સંહિતાની જે સામૂહિક દુષ્કૃત્ય, આ ઉપરાંત અપહરણ અને
એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. તમામ આરોપીઓને ટૂંકા ગાળામાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે તથા નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા. સાથે સાથે આરોપીઓની ઓળખ પરેડ અને અન્ય જે કંઈ પુરાવા મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવેલી છે. હાલ આરોપી છે પોલીસ કસ્ટડીમાં છે અને આગળની તપાસ છે એ શરૂ છે. ધોરાજીમાં હોટેલ અને રેસ્ટોરન્ટમાં મામલતદાર ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે રેસ્ટોરન્ટ અને હોટેલમાં એલપીજી ગેસનો વપરાશ ન કરવા માટે સૂચના અપાઈ છે, જેને લઈને ધોરાજી મામલતદાર કચેરીની ટીમ પુરવઠા વિભાગ દ્વારા હોટેલ અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેને કારણે હોટેલ અને રેસ્ટોરન્ટ ચલાવતા માલિકોમાં ફફડાટ ફેલાયો હતો. તો આ સાથે જ અમે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. પીજીવીસીએલ દ્વારા મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવથી બાકીદારોમાં ફફડાટ. ચૈત્રી નવરાત્રીના પાવન અવસરે વાઘેશ્વરી માતાજી મંદિરે વિશેષ આયોજન. ગિરનાર અંબાજી મંદિરના પૂજારીનો પ્રાંત અધિકારી પર માર માર્યાનો આક્ષેપ. અને ફૂડ એન્ડ ડ્રગ્સ અને એસઓજી દ્વારા દૂધની ડેરીમાં ઓચિંતું ચેકિંગ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 9558588.
908104 9099509070.